લાગે છે કે માયકાની સિંહણને સાસુએ પિંજરાની ઉંદરડી બનાવી દીધી છે. મીનાક્ષી જે ચૂપચાપ સાસરેથી પાછી ફરેલી નણંદ અને સાસુની વાતો સાંભળવાની કોશિશ કરી રહી હતી અને તેમની વાતો સાંભળીને મનોમન ખુશ થઈ કે સારું છે, અહીં મારા પર આણે બહુ હુકમ ચલાવ્યો હતો. હવે આના પર હુકમ ચલાવનારી મળી ગઈ છે. તેની નણંદ જ્યોતિ, જેના લગ્નને 2 મહિના થયા હતા, તે લગ્ન પછી પહેલીવાર 3 દિવસ માટે પિયર રહેવા આવી હતી. મળવાનું તો તેમનું આ દરમિયાન પણ થતું રહ્યું, પણ રોકાવાનો આ પહેલો અવસર હતો અને આજે બંને માં દીકરીને એકાંતમાં વાતચીત કરવાનો અવસર મળ્યો છે. નહીં તો ઘરે આવતી ત્યારે સાથે પતિ હોય અને ફોન કરતી તો પાસે સાસુ, તે પણ તેના આવ્યા પર પૂરેપૂરું ધ્યાન રાખતી કે માં દીકરીને એકલા થવાનો મોકો ન મળે. એવામાં 2 મહિનાની બધી ભડાસ આજે કાઢવામાં આવી રહી છે. નણંદ જણાવી રહી છે કે તેની સાસુ સવારે વહેલા ઉઠનારામાંથી છે અને તેના પતિ પણ એવા જ છે, તેથી તેને પણ વહેલા ઉઠવું પડે છે. તે પછી બધાનો નાસ્તો અને સાફ સફાઈ કરો. અમે તો વગર કારણે ખુશ હતા કે સુબોધ એકલા છે અને ભાઈ બહેનોનું કોઈ ઝંઝટ નથી, પણ અહીં તો સગા સંબંધીઓની લાઈન લાગેલી રહે છે. હમણાં માસીની છોકરી રહેવા આવી છે, તો પહેલા કાકાનો છોકરો 2 વર્ષ રહ્યો હતો. એવું જ ક્યારેક ફોઈ તો ક્યારેક મામાના બાળકો પણ આવતા રહે છે. મારી સાસુએ તો ઘરને ધર્મશાળા બનાવી દીધું છે. જેને જ્યારે અહીં કામ પડ્યું, તેમના ઘરના દરવાજા પર જ આવીને ટકી જાય છે. હમણાં માસીની છોકરી નીરા અહીં કોઈ ટ્રેનિંગ માટે આવી છે. ઓછામાં ઓછા 4 મહિના તો તે ત્યાંથી જવાની નથી. તે પછી ખબર નહીં કોણ મોઢું ઊંચકીને ચાલ્યું આવે. ઉપરથી તે માસીની લાડકી છે તો તેની સાથે થોડું સમજી વિચારીને રહેવું પડે છે. ખબર નહીં કઈ વાતની ફરિયાદ કરી દે. બસ સવારે ઉઠીને ચાલી જાય છે અને રાત્રે આવીને સૂઈ જાય છે, જાણે આ કોઈ હોટેલ હોય. તેનું બધું કામ મારે કરવું પડે છે. મહારાણીના ગંદા કપડાં પણ મારે જ ધોવા પડે છે. સાસુને કહ્યું તો બોલી, વહુ, થોડા દિવસોની વાત છે. શા માટે પોતાના માથે બુરાઈ લે છે? જેમ બધાના કપડાં ધોવે છે તેમ તેના પણ 2 જોડી ધોઈ નાખીશ તો કઈ મોટી વાત છે. વળી, લગ્ન પહેલા જ આ મોજ છે. પછી તો તેને પણ પોતાની સાથે સાથે બધા માટે આ બધું કરવું જ પડશે. તું કયો પોતાના ઘરમાં આ બધું કરતી હતી? જો કર્યું હોત તો 2 જોડી કપડાંને લઈને ફરિયાદ ન કરતી. આજના જોડેલા સંબંધો ખબર નહીં ક્યારે કામ આવી જાય. તેથી નાની મોટી વાતોને પકડવાને બદલે પ્રેમથી કામ કરજે. સુબોધના પિતાજીના ગયા પછી આ સંબંધોનું ધન જ તો મારી પાસે બચ્યું હતું. આજે અમે જ્યાં છીએ તેમાં આ બધા સગા સંબંધીઓનો મોટો સહયોગ છે. નહીં તો આજની સ્વાર્થી દુનિયામાં કોણ કોના કામ આવે છે? આ સંબંધો મારા પતિનું ઇન્વેસ્ટમેન્ટ હતા જે તેમના ગયા પછી મારા બહુ કામ આવ્યા. પહેલાં હું પણ તારી જેમ વિચારતી હતી કે શા માટે કોઈની સાથે નકામો મતલબ રાખવો. પણ જ્યારે મુસીબત આવી પડી તો બધું સમજાઈ ગયું. તેથી તું પણ એવું સમજીને બધું કર કે તારું આજનું આ ઇન્વેસ્ટમેન્ટ આવતીકાલે ખબર નહીં કયા રૂપમાં તારા કામ આવી જાય. માં કહી રહી હતી, તારી સાસુ તો મોટી અક્કલ વગરની નીકળી. આજના સમયમાં જ્યારે પોતાના સંતાનનો ભરોસો નથી રહ્યો, તે સગા સંબંધીઓ પર મોહ ધોઈને બેઠી છે. ચાલ, આજે નહીં તો કાલે તેની અક્કલ ઠેકાણે આવી જ જશે. તું તો એ કહે કે જમાઈજી કેવા છે? સાસુનું શું છે? થોડા દિવસો વધુ ચલાવી લેશે પોતાની. તે પછી તો બધું તારે જ જોવાનું છે. શું કહું માં, તે તો માના આજ્ઞાકારી સુપુત્ર છે. માને પૂછ્યા વગર તો શ્વાસ પણ નથી લેતા. એવામાં મારું રાજ તે ઘરમાં સાસુના રહેતા તો આવવું મુશ્કેલ જ છે. ક્યાં અમે વિચાર્યું હતું કે ઘરમાં બસ 2 માં દીકરા છે, જતાં જ સાસરીમાં મારું રાજ હશે. પણ અહીં તો બધું ઉલટું જ થઈ રહ્યું છે. પિયરમાં અહીં ભાભી પર રાજ કર્યું અને હવે ત્યાં બીજાની નોકરાણી બની ગઈ છું. નણંદ પોતાનું જ દુઃખ રડ્યા જતી હતી, એ વિચાર્યા વગર કે અહીં ભાભી પણ છે અને જો તે આ બધી વાતો સાંભળશે તો તેને મોટી ખુશી થશે. જ્યોતિ કહી રહી હતી, માં, બહુ મુશ્કેલીથી આમને હનીમૂન માટે રાજી કર્યા હતા, પણ માના દીકરાએ જેવી સાસુની સામે વાત છેડી, તે નીરા તપાકતી બોલી, ભાઈ, ફરવું જ છે તો શા માટે આપણે બધા વૈષ્ણોદેવી ન જઈએ? હું તમને જણાવવાનું ભૂલી ગઈ, આવતા અઠવાડિયે માં અને પિતાજી આવી રહ્યા છે. તમને તો ખબર છે, તેઓ દર વર્ષે માતા રાણીના દરબાર જાય છે. એવામાં બધાનો સાથ પણ થઈ જશે અને ભાભીની ફરવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે.
સાથે જ આપ બંનેને માના આશીર્વાદ પણ મળી જશે. બસ પછી શું હતું? ગોવાનો પ્રોગ્રામ વૈષ્ણોદેવીમાં શિફ્ટ થઈ ગયો. સાથે માસી, માસાની સાથે મામા, મામીનો પણ પ્રોગ્રામ બની ગયો. હવે આટલા બધા લોકોની વચ્ચે અમને સમય ક્યાં મળે? આ બધાની વચ્ચે સુબોધ જ એકલા છોકરા હતા, બાકી બધા તો વૃદ્ધ જ હતા. હવે એકસાથે 3 સાસુઓને સહન કરવી મારા બસની વાત નહોતી. ઉપરથી તે નીરા જે જીભ ચલાવવામાં તો બહુ તેજ છે, પણ હાથ પગ નથી ચાલતા તેના પણ નખરા ઉઠાવો. સવારે દિવસે બધાના નખરા ઉઠાવતી અને મારે બધાની ખાતરદારી કરવી પડતી. એટલે છેલ્લી ઘડીએ મેં તો બીમાર હોવાનું બહાનું બનાવ્યું અને અહીં ચાલી આવી. એકવાર તો સાસુ મારી સાથે રોકાવવા તૈયાર થઈ ગઈ હતી, પણ મેં જ તેને કોઈ રીતે મનાવ્યા કે આવો સારો અવસર તેમને ન છોડવો જોઈએ. તેમને મારી ચિંતા કરવાની જરૂર નથી. હું અહીં એકલી નહીં રહું, પણ કેટલાક દિવસ પિયર જતી રહીશ. ત્યારે જઈને આ 3 દિવસની રજા મળી છે. હવે તેમના આવતા પહેલા મારે પાછું ફરવું પડશે. તે પછી જે ગંદા કપડાની પોટલી તે લોકો ઉઠાવીને લાવશે, તેમને પણ ધોવા પડશે. મીનાક્ષીની સાસુ દીકરીને દિલાસો આપી રહી હતી, તું શા માટે આટલી પરેશાન છે? તારે કયો હાથથી ધોવા છે? વોશિંગ મશીનમાં નાખી દેજે બધાના કપડાં. બેટી, હવે પિયરવાળી મોજ તો સાસરીમાં મળવાની નથી રહી. વળી, હજી તારા નવા લગ્ન થયા છે અને તને કામ કરવાની આદત નથી, તેથી તને આ બધું પરેશાની લાગે છે. નહીં તો પોતાની ભાભીને જો, તે પણ તો બધું કરે છે. તેને તો અમે બંનેએ મળીને પરેશાન પણ ખૂબ કરી છે. હવે વિચારું છું તો લાગે છે બધી મારી જ ભૂલ હતી. વહુની પાછળ પડી રહી અને દીકરીને જે જરૂરી હતું તે પણ ન શીખવ્યું. તું સાસુની કમીઓ તો ઝટથી ગણાવી દીધી, પણ તેની ખૂબીઓ તું ભૂલી ગઈ. વિચાર, તને તો કંઈ પણ બનાવતા નથી આવડતું. તે પણ ચાહે તો રસોડામાં તારી મદદ ન કરે, પછી તું એકલી બધું કેવી રીતે કરીશ? પછી નીરા, ઠીક છે, તારી કોઈ મદદ નથી કરતી, પણ તારા જેવી ભાભીની પાછળ પણ તો નથી લાગી રહેતી. યાદ કર, તું તો વહુનો કેટલો મોંઘો સૂટ એટલે સળગાવી દીધો હતો કે તેણે તે તને આપવાની ના પાડી દીધી હતી. મીનાક્ષીના જૂના જખમ લીલા થઈ ઉઠ્યા. આ તેની માએ આપેલો રાણી કલરનો બહુ મોંઘો સૂટ હતો, જેને જ્યોતિએ પ્રેસ કરતી વખતે જાણી જોઈને સળગાવી દીધો હતો, જેથી જે સૂટ તેને ન મળ્યો તે ભાભી પણ ન પહેરી શકે. સાસુ કહી રહી હતી, કેટલીય વાર તો બીમારીમાં પણ વહુ પાસેથી અમે કામ કરાવ્યું અને તે બિચારી અમે માં દીકરીની સામે કંઈ કહી નહોતી શકતી. તું ગંદા તો છોડ, પ્રેસ કરેલા કપડાં પણ જાણી જોઈને ધોવામાં આપી દેતી હતી, જ્યારે કે અમારી પાસે તો કપડાં ધોવા માટે મશીન સુદ્ધા નહોતી. તેથી જે તું અહીં કરીને ગઈ છે, તેની સામે તો તારું સાસરું અને નણંદ બંને જ સારા છે. પછી આ પણ તો જો, કોઈ તને તારી કમીઓ માટે સંભળાવતું નથી, પણ આગળ વધીને તારી સાસુ તેમને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે કે હું આ જાણતા હોવા છતાં કે તું ખોટી છે, તને રોકવાની હિંમત ન કરી શકી. કદાચ માનો પ્રેમ સાસુના કર્તવ્ય પર હાવી હતો. પણ હવે હું પણ તારી સાસુ પાસેથી શિક્ષણ લઈને મારી વહુની સાથે મળીને રહીશ, કારણ કે તું તો હવે પોતાના ઘરે જઈ ચૂકી છે અને હવે મારા સારા ખરાબની સાથી મારી વહુ જ છે. મને તો બસ એ જ ચિંતા હતી કે તને મારા જેવી સાસુ ન મળી હોય, પણ તને તો મોટી સુલઝેલી અને સારી સાસુ મળી છે. સારું થશે કે તું પણ હવે સુધરી જાય. જેમ વહુની વિરુદ્ધ મેં તારો સાથ આપીને ભૂલ કરી, તે હવે હું ફરી નહીં કરું. તારું સાસરું સારું છે અને કમીઓ તારામાં છે, તો સુધારો પણ તારે જ કરવો પડશે. હવે અહીં તારો પક્ષ લઈને હું તારું ઘર નહીં ખરાબ કરું. તેથી સારું થશે કે તું આ બધું છોડીને સાસુના કહેવામાં ચાલે. આમાં જ તારું અને આપણા બધાનું ભલું છે. જ્યોતિ તો એવું વિચારીને પિયર આવી હતી કે માં આ બધું જાણ્યા પછી કહેશે કે તે તેના સાસરીવાળાઓની સારી ખબર લેશે અને તેમ છતાં તે નહીં માને તો તેને પિયરમાં જ રાખશે. આ રીતે તેના સાસરીવાળાઓને દબાવીને જ્યોતિ ત્યાં પણ પોતાની મનમાની કરશે. પણ અહીં તો માં કંઈક બીજું જ કરવાનું વિચારી રહી છે. ક્યાં તે પિયર અને સાસરું બંને પર દબદબો બનાવીને રાખવા માંગતી હતી, ક્યાં અહીં માં તેને જ સાચી રાહ પર ચાલવાનું કહી રહી છે. હવે તેને પોતાને બદલવું જ પડશે, નહીં તો તે ન અહીંની રહેશે ન ત્યાંની. અહીં તો ભાભીની સાથે ન જામ્યું તે ઠીક છે, પણ ત્યાં તો સાસુની સાથે તાલમેલ બેસાડવો પડશે, નહીં તો જે માના ભરોસે તે અહીં રાજ કરી રહી હતી,
તે જ તેને પાઠ ભણાવવામાં પીછેહટ નહીં કરે. એટલે હવે તે સાસરે પાછી ફરીને સંબંધોથી ભાગવાને બદલે તેમને નિભાવશે. એ જ તેના માટે સાચું હશે.